આપની સાથે વિની લાંબી રાહ જોયા બાદ રાજધાની દિલ્હી અને માયાનગરી મુંબઈમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે અને દેશના બે સૌથી મોટા મહાનગરો આજે એક સાથે મેઘરાજાના પ્રેમથી ભીંજાયા છે। ક્યાંક ભર બપોરે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અંધારું છવાઈ ગયું હતું અને 80 કિલોમીટરની ઝડપે તોફાની પવન પણ ત્રાટક્યા તો ક્યાંક વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે આખી માયાનગરી પાણી પાણી થઈ ગઈ। દિલ્હીમાં આંધી તોફાન, મુંબઈમાં મોન્સૂનની જમાવટ, દેશની બે મહાનગરોમાં મેઘરાજાની એન્ટ્રી। દિલ્હી એનસીઆરમાં અચાનક હવામાન પલટાયું, વીજળીના કડાકા ભડાકા સાથે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી અને તોફાન ત્રાટક્યું। વાવાઝોડું એટલું વિકરાળ હતું કે ભર બપોરે આખું આકાશ કાળા ડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓથી ઘેરાઈ ગયું, જેને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ। ધૂળની આંધી પછી આકાશમાંથી રાહત આવી। છેલ્લા ઘણા અઠવાડિયાથી 45 ડિગ્રીથી વધુની જીવલેણ ગરમી અને હીટવેવના કારણે શેકાઈ રહેલા દિલ્હીવાસીઓ પર કુદરત મહેરબાન થઈ છે। 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા કાળમુખા પવન બાદ સમગ્ર દિલ્હી એનસીઆરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને જોતજોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો। આંધી તોફાન પછી દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। भारे वरसादना लीधे કેટલીક जगह झाड़ पड़ी जवानी पण घटना बनी है। थोड़ा देर पहले हम लोग सब कोई दुकान पे ही ठहरा थे, एक बैग बारिश आई, इतना जोर से बारिश आया कि पूरा पेड़ पड़ गया, गिर गया, पूरा दुकान का तो अवस्था खराब हो गया। आप दुकान के अंदर बैठे थे? दुकान के पास ही मतलब पूरा ठहरा थे, वहीं पे दुकान ही पे थे। दुकान के जब तूफान आया, गाछ पेड़ गिर गया तब तो बच गए, किसी भी तरह कलम भागे हैं। कितना जोर हवा था? बहुत जोर तूफान था, बहुत ज्यादा हवा था। एक बैग झटका ऐसा मारा कि सब पेड़ ही गिर गया। तकरीबन कितना देर बारिश हुआ और तूफान आया? स्टार्टिंग अभी 15 मिनट ही हुआ था, 20 मिनट, तो के बाद ऐसा झटका मारा कि पूरा पेड़ दुकान के ऊपर गिर गया। कितने का नुकसान हो गया? बहुत सामान था यहाँ पर, बहुत ज्यादा नुकसान हो गया दुकान का तो पूरा भीग गया। देखिए कब तक पेड़ कटा रहा है नहीं कटा रहा समझ में नहीं आ रहा। રાજધાનીમાં મેઘરાજાએ મન મૂકીને જમાવટ કરી। ધોધમાર વરસાદના કારણે દિલ્હીના તાપમાનમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો, જેનાથી લોકોને મહિનાઓથી ચાલી આવતી કાળઝાળ ગરમી અને બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। લાંબી પ્રતીક્ષા, અસહ્ય બફારો, આખરે મેઘરાજા વરસ્યા। સમુદ્રની લહેરો પર સવાર થઈને આવ્યો વરસાદ। માયાનગરી મુંબઈમાં કાળા ડિબાંગ વાદળોએ જ્યારે મુંબઈના આકાશને ઘેરી લીધું ત્યારે કુદરતનો નજારો જોવા જેવો હતો। વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે ચોમાસાએ મુંબઈની ધરતી પર એવી એન્ટ્રી કરી કે આખું શહેર પાણી પાણી થઈ ગયું। મહિનાઓથી કાળઝાળ ગરમીમાંથી મુક્ત થયેલા મુંબઈકરોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી। વસઈ અને વિરારમાં વહેલી સવારથી જ વરસાદ। મુંબઈ અને તેને અડીને આવેલા વસઈ વિરાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ચોમાસાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું। સવારમાં જ ઓફિસ, સ્કૂલ કે કામે નીકળેલા લાખો મુંબઈકરો મેઘરાજાની તોફાની બેટિંગના કારણે મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ, જેને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ અને રસ્તાઓ પર લાઇટો ચાલુ રાખવી પડી। હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસી રહેલા વરસાદે મહિનાઓની અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત આપી છે।